ભારતીય કરન્સી રૂપિયો સતત ઘટ્યા બાદ આજે ફરી સુધારાના માર્ગે છે। આજે ઇન્ટરબેંક એક્સચેન્જમાં રૂપિયાએ છલાંગ લગાવી 1.6% વધારો મેળવ્યો છે। રિઝર્વ બેંકે ડોલરને વધતો અટકાવવા મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું, જેની સીધી અસર જોવા મળી રહી છે। ગઈકાલે રૂપિયો સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી સરકારી બેંકોને 52.55 રૂપિયા ઉપર ડોલર વેચાતા રૂપિયામાં મજબૂતાઈ જોવાઈ છે। આજે સવારે ડોલર 51.90 ઉપર હતો। તો બીજી તરફ વૈશ્વિક બજારોમાં નરમાશની અસરને કારણે ભારતીય શેર બજારો ગગડ્યા હતા। ગઈકાલે શેર બજારમાં રિકવરી બાદ આજે સેન્સેક્સ 200 પોઈન્ટના કડાકા સાથે 16,000ની સપાટી ગુમાવતા રોકાણકારો ચિંતિત બન્યા છે। રાજપીપળાની સાગબારા ગ્રામ પંચાયત દ્વારા 5-7 વર્ષ અગાઉ લાખો રૂપિયાના ખર્ચે પીવાના પાણીની ટાંકી બનાવવામાં આવી હતી। આ ટાંકીની અત્યારે એટલી તો બિસ્માર હાલત છે કે ગમે તે સમયે તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ પગલાં ન ભરાતા લોકોમાં ભારે રોષ છે। અહીંયા 3 ટાંકીઓ છે। એક જૂની ટાંકી પાછળ દેખાય જો, અને એક આ નવી એ હમણાં બાંધેલી છે। હવે એક 30,000 લીટરની છે, એક 15,000 લીટરની છે, અને 2 નાના ટાંકા છે, પણ આમાં એક ટીપુય પાણી અત્યાર સુધી સાગબારાને મળ્યું નથી, મળે એવું છે નહીં, કારણ કે આમાં 1 લીટર પાણી ઉપર જતું નથી। એટલે લોકો અહીં સાગબારાના લોકો પાણી માટે વલખા મારે છે। પંચાયત 5 જ મિનિટ પાણી આપે છે, એમાં પીવાનું પાણી ભરવું, નાવાનું ભરવું, ખાવાનું ભરવું, કયું ભરવું કંઈ ખબર પડતી નથી। સરકારે આ અંગે કંઈક વિચારી અને કંઈક આ અંગે કરવાની જરૂર છે। આમાં સરકાર કહે છે કે આમ ઘણા આગળ વધી ગયા, પણ અહીંયા આ સાગબારાના આદિવાસી લોકોનો પાણીનો પ્રશ્ન તો હલ થતો નથી। આ સાથે પાણી પણ 5 મિનિટથી વધારે ન આપવાની સમસ્યા તો ખરી જ, એટલે આ પાણીની ટાંકી માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહી છે। સુવિધાની બાંગો પોકારતું ગ્રામ પંચાયત હવે ક્યારે જાગશે તે પ્રશ્ન છે। રાજપીપળા બ્યુરો, સુનિલ વસાવા। સાગબારામાં જૂની એક ટાંકી છે, પછી એની આગળના 2 જૂના ટાંકા હતા, અને છેલ્લા 7-8 વર્ષથી એક ટાંકી બીજી નવી બનાવેલી છે। હવે પાણી ટાંકીમાં ચડતું જ નથી અને ચડાવતા બી નથી, ને ગામમાં 5 જ મિનિટ પાણી મળે છે। પંચાયતવાળા 5 મિનિટ પાણી આપે છે, અને પાણીની બહુ તકલીફ છે। અમદાવાદ જિલ્લા પંચાયત ભવન ખાતે આજે મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલના હસ્તે તલાટી કમ મંત્રીઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા। કે મહેસૂલી તલાટીઓ હોય કે ક્લાર્કો હોય કે કોમ્પ્યુટર ઓપરેટરો હોય, શિક્ષકો હોય, હાઈસ્કૂલ હોય કે પ્રાથમિક શાળાઓ હોય, કોલેજો હોય, ગૃહ વિભાગમાં પણ જ્યાં પણ જરૂરિયાતો છે એમને બધાઓને છેલ્લા 8-10 વર્ષથી ભરતીઓ કરવાનું કામકાજ ચાલુ કર્યું છે। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નવા હોય કે જૂના તલાટીઓ નિમણૂક ભલે પંચાયત કરતી હશે, પણ એમનો પગાર એ તો મહેસૂલ આપે છે। નો પગાર કોણ આપે છે? મહેસૂલ આપે છે। એટલે મહેસૂલી કામગીરીમાંથી તમે જરાય બાકાત રહી શકો નહીં, આટલું આપણે સમજી લઈએ પહેલા, નહીં તો હું તો પગાર જ બંધ કરી દઈશ। ગુજરાતના આણંદમાં એક કોમ્પ્યુટરની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો સિફતપૂર્વક દુકાનના ડ્રોવરમાંથી 20,000 રૂપિયા ચોરી ગયો, પણ આ મહાશયને એ ખબર નહોતી કે રૂપિયા ચોરતી વખતે ત્રીજી આંખ તેને જોઈ રહી છે। જ્યારે આ શખ્સ દુકાનના કાઉન્ટરમાંથી રૂપિયા કાઢી રહ્યો હતો, ત્યારે તેની આ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। આ અંગે પોલીસે તપાસ કરતા સીસીટીવી કેમેરામાં આ મહાશય ઝડપાઈ ગયા। આ શખ્સ માઉસ ખરીદવાના નામે કોમ્પ્યુટર દુકાનમાં આવ્યો હતો, જે સમયે દુકાનના માલિક હાજર ન હતા, માત્ર કર્મચારી જ દુકાનમાં હતા, અને એકલતાનો લાભ લઈ આ શખ્સે ચાલાકીથી ચોરી કરી લીધી। આણંદ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે આ શખ્સને ઝડપી પાડવા तपास आरंभी है। मैं दोपहर था तो मैं खाना खाने घर पे गया। इस टाइम हमारे आदमी भी लंच पे थे, तो वो भी खाना खा के ऑफिस में बैठे, और उस समय एक कस्टमर 3 साल का लड़का और 14 साल का लड़का को लेकर यहाँ माउस खरीदने आया। यहाँ कंप्यूटर की दुकान में माउस लेने के लिए आया, तो माउस उन्होंने दिखाने के लिए बोला, तो हमारे आदमी ने उसको माउस दिखाया, तो बोला कि चलो ये माउस मुझे दे दो। वो कितने का है? तो कि 150 रुपये का। उस टाइम मेरे आदमी ने उसके साथ से 1,000 रुपये का नोट लिया, तो उसका वो दूसरा पैसा वापस निकालने के लिए उन्होंने ड्रॉवर खोला जहाँ पैसा रखते हैं। उस ड्रॉवर में से उन्होंने 850 रुपीज़ निकाल के उसको देने के लिए
वो 1000 रुपीज़ भी उसके साथ था और 850 भी। उस टाइम उन्होंने बोला कि ये नहीं है, वो पीछे वाला माउस दिखाओ, वायरलेस चाहिए मेरे को। तो उस टाइम उसको उन्होंने उसकी नज़र उस तरफ डाइवर्ट किया। तो वो माउस दिखाने के लिए जब वो आदमी गया उस जगह, वहाँ इस तरह में उन्होंने टोपी निकाल के ड्रॉवर में से पैसे निकाल के टोपी के नीचे रख दिया। वो एकदम एकदम शॉर्ट टाइम में उन्होंने ये काम कर लिया। तो मेरे आदमी को एकदम पता ही नहीं चला। फिर थोड़ी देर के बाद वो उन्होंने कि नहीं, मेरे को माउस नहीं लिए, मुझे मेरा पैसा वापस ले लो, मैं फिर आके ले जाऊंगा। तो पैसा भी वापस लिया और यहाँ से ये गेम पेड दिखाओ ऐसा वैसा करके धीरे धीरे वो ऑफिस से बाहर निकले। फिर 15-20 मिनट आधे घंटे के बाद मेरे आदमी ने कैश चेक किया काउंट करने के लिए। तो अब मालूम पड़ा कि ये पैसा तो मेरा है नहीं।